Hello students, good morning. Am I audible? Hemang sir, students. Yes, sir, audible. Okay, thank you sir. So આજે હવે આપણે નેક્સ્ટ સેશન એટલે કે આપણો જે નેક્સ્ટ યુનિટ છે એ સ્ટાર્ટ કરશું, પણ ઇન ડિટેલ નહીં. આપણે જ્યારે ઓવરવ્યૂ ખાલી જોશું કે એમાં શું શું આવશે, શું શું નહીં, અથવા તો મેમરી વિશે કોને કહેવાય, જે બેઝિક આઈડિયા છે બરોબર, એનો ડાયાગ્રામ ને એ છે એ જોશું. એમાં જ અમારે જે તમને હું પીપીટી અને જે મટીરિયલ જે એક આપણે પીડીએફ છે એ પણ હું હમણાં ગ્રુપમાં તમને શેર કરી દઈશ. સો નેક્સ્ટ આવે છે આપણું યુનિટ મેમરી મેનેજમેન્ટ. બરોબર, મેમરી મેનેજમેન્ટ એટલે કે મેમરીમાં આપણે જ્યારે ડેટા સેવ કરતા હોય છે, આપણને બધાને ખબર છે કે મેમરી શેના માટે હોય છે. તો કે ડેટા સેવ કરવા માટે. અમુક ડેટા છે એ ટેમ્પરરી સેવ કરે, અમુક મેમરી છે એ ડેટા પરમનન્ટ સેવ કરે. બરોબર, પણ ખાલી સેવિંગ માટે જ મેમરી હોય છે એવું નથી. ઓપરેટિંગ સિસ્ટમના કેવી રીતે ડેટા સેવ કરતું હોય, આપણે ધારો કે કોઈ ફાઇલને ઓપન કરી અને ડેટા સેવ એટલે કે ફાઇલમાં જઈને સેવ ઉપર ક્લિક કર્યું એટલે આપણને તો આવી ગયો મેસેજ કે સેવ સક્સેસફુલ, અથવા તો જ્યાં આપણે ફાઇલ સેવ કરેલી હશે ત્યાં આપણી જે ફાઇલ હશે એ અવેલેબલ હશે લોંગ ટાઈમ માટે. બરોબર, પણ જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ સેવ કમાન્ડને એક્સેપ્ટ કરે પછી કેવી રીતે ડેટા સેવ કરતું હોય છે, એમાં મેમરી અલોકેશન કેવી રીતે થતા હોય છે, કયા બ્લોકમાં એને ડેટા રાખવાનો હોય છે. બરોબર, એમાં પણ ઘણા બધા ટાઈપ આવે છે, કન્ટિગ્યુઅસ અને નોન કન્ટિગ્યુઅસ. એની અંદર પેજ આવે છે, સેગમેન્ટેબલ આવે છે. બરોબર, એ બધું જ આપણે ઇન ડિટેલ આ યુનિટમાં જોશું. પણ આપણે જ્યારે સ્ટાર્ટ કરવાની વાત છે બરોબર, તો આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે બેઝિક થી આપણે સ્ટાર્ટ કરી છીએ. તમને પીપીટી જે છે એ હું શેર કરવા માંગુ છું. તો હું પીપીટી હમણાં શેર કરું છું. જેમાં શું આવે છે તો કે મેમરી વિશે બેઝિક સાવ રેડી. બેઝિકમાં એટલે કે કેવું એનું મેમરીનું જે ડાયાગ્રામ હોય છે, પછી એમાં કઈ કઈ મેમરી આવે છે, એમાં રજિસ્ટર શું હોય છે, તમે એમએલપીમાં પણ સ્ટડી કરતા હશો. એ જ થોડું ઘણું જે છે એ તમારે આમાં પણ તમારે આવશે. શું કહેવા માંગે છે તો કે મેમરી હાયરાર્ચી. બરોબર, મેમરી હાયરાર્ચી જે છે એ એક્સપ્લેન કરવાનું કઈ, તો એનું તમારે ડાયાગ્રામ જે છે એ આવી રીતે તમારે ડ્રો કરવાનો થાય, અને જે અમુક સ્ટેટમેન્ટ જે છે હું કહું હમણાં એટલું તમારે લખવાનું થાય. શું કહેવાય છે મેમરી હાયરાર્ચી તો કઈ, તો મેમરી સિસ્ટમ of computer is constructed as a hierarchy of the layer containing the register, cache memory, main memory, hard disk and magnetic tapes etc. બરાબર, જે આપણે મેમરી હાયરાર્ચી છે એ ઘણું બધું જે છે એ લેયર થી બનેલી હોય છે. એમાં શું શું હોય છે તો કે રજિસ્ટર્સ હોય છે, કેચ મેમરી હોય છે, મેઇન મેમરી હોય છે, પછી આપણી મેઇન હાર્ડ ડિસ્ક એટલે કે મેગ્નેટિક ડિસ્ક એ હોય છે, અને છેલ્લે જે છે એ મેગ્નેટિક ટેપ્સ. મેગ્નેટિક ટેપ્સ એટલે કે તમારા બેકઅપ માટે જે કાંઈ પણ તમે રાખતા હોય, પેન ડ્રાઈવ છે કે બીજી અલગ હાર્ડ ડિસ્ક છે કે વોટેવર. બરોબર, તો એ શેમાં આવે, નોન વોલેટાઇલ એટલે કે મેગ્નેટિક ટેપ્સમાં. હવે સૌથી પહેલા આપણે જે ડાયાગ્રામ છે એની વાત કરીએ તો સૌથી પહેલા શું આવે છે તો કઈ રજિસ્ટર ટોપ લેયરમાં, એના પછી તો કઈ કેચ મેમરી, એના પછી તો કઈ મેઇન મેમરી, એના પછી મેગ્નેટિક ડિસ્ક એટલે કે તમારી હાર્ડ ડિસ્ક કહી શકાય, અને નેક્સ્ટ શું આવે છે મેગ્નેટિક ટેપ્સ. મેગ્નેટિક ટેપ્સ એટલે કે બેકઅપ માટે. આપણે હમણાં આ બધાનું ઇન ડિટેલ જે છે એ એક્સપ્લેનેશન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે શું કહેવા માંગે છે. બરોબર, પણ જે આ ડાયાગ્રામનો જે આ ફ્લો છે એમાં કઈ ચેન્જીસ થવું જોઈએ નહીં. બરોબર, જે ડાયાગ્રામમાં જે મેં ફ્લો આપેલું છે એમાં કઈ ચેન્જીસ થવું જોઈએ નહીં. એ જે રજિસ્ટર ટોપ લેવલમાં છે તો મેગ્નેટિક ટેપ પછી રજિસ્ટર એવી રીતે આવવા જોઈએ નહીં. અને આની જે સાઇઝ આપેલી છે બરોબર, એ તમારા જે સિલેબસ છે, જે ઓલ્ડ સિલેબસ એ પ્રમાણે પણ તમારે આપેલી છે. તમારે એટલી જ લખવી હોય તો ભલે, અત્યારની જે મોડર્ન લખો તો પણ ચાલે. ફોર એક્ઝામ્પલ તરીકે રજિસ્ટર તો કઈ 1 GB થી ઓછા હોય, કેચ મેમરી 1 MB ની, મેઇન મેમરી 512 MB સુધીની હોય, અત્યારે 2 MB સુધીની, 2 GB સુધીની પણ આવે છે. બરોબર, આપણી રેમ છે કે મેગ્નેટિક ડિસ્ક એટલે કે હાર્ડ ડિસ્ક છે બરોબર, એ 50 GB સુધીની, તો અત્યારે 500 GB 1 TB ત્યાં સુધીનું પણ અવેલેબલ છે. જે અપગ્રેશન જે છે એ ડે બાય ડે આપણા જે આઈટી ફિલ્ડમાં જે છે એ થતું હોય છે. હવે બીજું શું આપેલું છે તો કઈ સ્પીડ શું છે તો કઈ સ્પીડ હંમેશા એક શું મેઝર કરે છે તો કે ઉપર ફાસ્ટ હશે, જેમ નીચે આવતા જશું એમ કેવી થઈ જશે તો કઈ સ્લો થઈ જશે. ફોર એક્ઝામ્પલ તરીકે કેશ મેમરીની સ્પીડ ફૂલ ફાસ્ટ હોય કમ્પેર ટુ હાર્ડ ડિસ્ક અને મેઇન મેમરી કરતા.
મેઇન મેમરીની સ્પીડ ફાસ્ટ હોય કમ્પેર ટુ મેગ્નેટિક ડિસ્ક કરતા. જેમ જેમ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરતા જશું એમ સ્પીડ જે છે આ લેવલ એ કેવું થઈ જશે તો કે સ્લો થઈ જશે. જેમ સૌથી ઉપર ફાસ્ટ હશે જેમ જેમ નીચે ઉતરશું તો એમ એમ એનું જે લેવલ છે એ સ્પીડ લેવલ છે કેવું થઈ જશે સ્લો થઈ જશે. એક્સપેન્સિવમાં આપણે વાત કરીએ બરોબર, તો એક્સપેન્સિવમાં શું કહેવા માંગે છે તો કે કોસ્ટમાં તો કે ચીપ હોય છે, પછી જેમ જેમ ઉપર જશું એમ થોડું ઘણું એક્સપેન્સિવ આપણને થતું જશે. જે સ્ટોરેજ કેપેસિટી છે એ શું હશે તો કે ઉપર સ્મોલ હશે એટલે કે ઉપરના લેવલ એટલે કે રજિસ્ટરથી. જેમ જેમ નીચે ઉતરશું એટલે કે જેમ જેમ નેક્સ્ટ લેવલમાં આપણે જશું બરોબર, જેમ જેમ નેક્સ્ટ લેયરમાં આપણે જશું એમ એમ એની સ્પીડ કેવી થઈ જશે તો કે લાર્જ થતી જશે. ફોર એક્ઝામ્પલ તરીકે કેશ મેમરી ઓછા એમબીની હોય તો એનાથી વધારે સ્ટોરેજ કેપેસિટી કોણ ધરાવતું હોય મેઇન મેમરી, એનાથી વધારે કોણ ધરાવતું હોય તો કે મેગ્નેટિક ડિસ્ક એટલે કે આપણી હાર્ડ ડિસ્ક બરોબર. તો એનાથી વધારે આપણે સ્ટોરેજ કેપેસિટી જે છે એ અનલિમિટેડ કે હું ધારે મારે જેટલી પાસે મારે જેટલું સ્ટોરેજ ડિવાઇસ હોય ગમે એટલી પેનડ્રાઈવ હોય કે ગમે એટલા જીબીની હાર્ડ ડિસ્ક હોય બરોબર, તો એ સ્ટોરેજ કેપેસિટી પણ એના કરતાં ઘણી બધી વાર જે છે એ હાઈ હોય છે. તો રજિસ્ટર સૌથી પહેલા આવે છે તો આપણે એની વાત કરીએ. રજિસ્ટર ફ્રોમ ધ ટોપ લેયર કે રજિસ્ટરની અંદર એક્સપ્લેનેશન છે એ આપણે સમજીએ છીએ. તો રજિસ્ટર ફ્રોમ ધ ટોપ લેયર ઓફ ધ મેમરી હાયરાર્ચી, મેમરી હાયરાર્ચી નું ટોપ લેયર કોણ છે તો કે રજિસ્ટર છે. ધે આર ઇન્ટરનલ ટુ હાયરાર્કી. શાંતનુ તારું માઇક ઓફ રાખ. They are internal to the CPU and can be accessed without the delay બરોબર. કોના CPU જે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એના સાથે કનેક્ટેડ હોય છે અને જે છે એક્સેસ વિધાઉટ ડિલે. જે કાંઈ પણ કોઈ પણ રિક્વેસ્ટ આવે તો જરાય ડિલે વગર ડાયરેક્ટલી એક્સેસ થતા હોય છે. રજિસ્ટર્સના પણ ઘણા બધા ટાઈપ આવે છે, એક્યુમ્યુલેટર રજિસ્ટર, ડીઆર એટલે કે ડેટા રજિસ્ટર જેવું. આમાં એવું કઈ લખવાનું નથી. એ બધું શેમાં આવે તો કઈ તમારે એમએલપી એક સબ્જેક્ટ આવતો હશે અત્યારે માઇક્રો પ્રોસેસર એની અંદર ઇન ડિટેલ રજિસ્ટરનું આવતું હશે બરોબર. અત્યારે જે રજિસ્ટરની જે ઉપર જે 2-3 લાઈન છે એ જ તમારે આમાં લખવાની થાય. એટલું બધું ઇન ડિટેલ તમારે આ સબ્જેક્ટ એટલે કે કોમ્પ્યુટર સબ્જેક્ટમાં લખવાનું થશે નહીં. ઓલ પ્રોગ્રામ કેન ડિસાઇડ વોટ ટુ કીપ ઇન રજિસ્ટર બરોબર. બધા જ પ્રોગ્રામ હશે એ ડિસાઇડ કરતા હોય છે, નક્કી કરે કે કયા રજિસ્ટરમાં મારે શું ડેટા સેવ રાખવો. જેમ આપણે કીધું એમ અરાઉન્ડ 7 થી 8 ટાઈપના રજિસ્ટર હોય છે. એક્યુમ્યુલેટર રજિસ્ટર, પછી ડેટા રજિસ્ટર એક્સેટ્રા. એ બધા જે રજિસ્ટર છે એ કઈક વેલ્યુ છે એ સ્ટોર કરતા હોય છે અકોર્ડિંગ ટુ ધી પ્રોગ્રામ બરોબર. એના પ્રોગ્રામના અકોર્ડિંગ એ ડેટા છે એ સેવ કરતા હોય છે. એમાં કયો ડેટા સેવ રાખવો એ શું કરવું એ કોણ નક્કી કરે તો ભાઈ જે તે પ્રોગ્રામની એક્ટિવિટી. એ રજિસ્ટર્સમાં આપણે જે કાંઈ પણ સેવ કરવાની ટ્રાય કરીએ એ સેવ થઈ શકે નહીં. એ શેના રિલેટેડ હોય તો ભાઈ એના પ્રોગ્રામના રિલેટેડ. તો આટલું એક તમારે રજિસ્ટરમાં લખવાનું થાય કે ટોપ લેયર છે, પછી ઇન્ટરનલ ટુ ધ સીપીયુ છે એન્ડ પ્રોગ્રામ ઓલ પ્રોગ્રામ કેન ડિસાઇડ વોટ ટુ કીપ ઇન રજિસ્ટર. જે શું નક્કી કરે તો કઈ બધા પ્રોગ્રામ જે છે એનો ફ્લો નક્કી કરે કે જે શું એની અંદર મારે સેવ રાખવું. કેશ મેમરીની આપણે વાત કરીએ તો કેશ મેમરી કોને કહેવાય? કેશ મેમરી. કેશ મેમરી ઇઝ લોકેટેડ ઇનસાઇડ ઓર વેરી ક્લોઝ ટુ ધ સીપીયુ. સીપીયુ જે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરોબર, એની અંદર અથવા તો એની બાજુમાં સાવ સેવ હોય એટલે કે પ્લેસ હોય છે. ઇટ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ મેઇન મેમરી એક્સેસ. શેના માટે યુઝ થાય તો કઈ મેઇન મેમરી એક્સેસ એટલે કે આપણી રેમ છે એને યુઝ કરવો. એ બધા એનો યુઝ કરતા હોય તો એનું રિડ્યુસિંગ માટે. કેવી રીતે તો ચાલો જોઈએ. તો કરન્ટલી યુઝ ડેટા આર કીપ્ડ ઇન ધ કેશ મેમરી. જો આપણે ડેટાનો કોઈ પણ ઉપયોગ કર્યો છે એ કેની અંદર છે તો કોઈ કેશ મેમરીની અંદર છે. આપણે એવું એઝ્યુમ કરી. વેન અ પ્રોગ્રામ નીડ્સ સમ ડેટા કેશ મેમરી ઇઝ સર્ચ ફર્સ્ટ. જ્યારે કોઈ પણ પ્રોગ્રામ આપણે કોઈ પણ ઓપન કરીએ એને કંઈક ડેટાની જરૂર છે તો સૌથી પહેલા કેમાં એ સર્ચિંગ કરશે તો કઈ કેશ મેમરીમાં બરોબર. ઇફ ડેટા ઇઝ અવેલેબલ કોલ્ડ કેશ હિટ. જો એની અંદર ડેટા અવેલેબલ હશે જેને શું કહેવાય કેશ હિટ કહેવાય. તો ઇટ ઇઝ યુઝ ટુ ડાયરેક્ટલી વિધાઉટ મેમરી એક્સેસ. તો એ ત્યાંથી જ જે છે એ ડેટા આપી દેશે કેશ મેમરીમાંથી જ. એ મેઇન મેમરી અથવા તો હાર્ડ ડિસ્કમાં સર્ચ કરવા જશે નહીં. એટલે કે મેઇન મેમરીમાં સર્ચિંગ અને હાર્ડ ડિસ્કમાં સર્ચિંગ કરવાનો ટાઈમ કેવો ભાઈ આપણે લ્યો તો ભાઈ એટલો બધો બચ્યો આપણે. રેડી. ઇફ ડેટા ઇઝ નોટ અવેલેબલ. જો કેશ મેમરીમાં ડેટા ન હોય કોલ્ડ કેશ મિસ. તેને શું કહેવાય? કેશ મિસ કહેવાય. ઇન સચ કેસ મેમરી એક્સેસ ઇઝ રિક્વાયર્ડ. જો એમાં જે છે
કેશ મેમરીમાં આપણે ડેટા કાંઈ પણ સર્ચ કરતા હોય અને એ સર્ચ ન થાય અથવા તો એનો પ્રોગ્રામ સર્ચ ન થાય તો ત્યારે એને શું કરવું પડશે, મેમરી એક્સેસની રિક્વાયરમેન્ટ થશે. એટલે એ ડેટા કઈ જગ્યાએ ગોતવા જશે, મેઇન મેમરીમાં એટલે કે આપણા રેમમાં અને હાર્ડ ડિસ્કમાં. તો કેશ મેમરીનું કામ શું છે, તો કઈ સ્પીડી એટલે કે એક્ઝિક્યુશનને સ્પીડ આપવાનું કેશ મેમરીમાં. ફ્રિકવન્ટલી તમે જે કંઈ પણ ડેટાનો યુઝ કરતા હોય તો એ કઈ જગ્યાએ સેવ હશે, તો કે કેશ મેમરીમાં. જે ફ્રિકવન્ટલી ડેટા યુઝ થાય જ છે, ફોર એક્ઝામ્પલ તરીકે હું ડેઈલીમાં જીમેલ ઓપન કરું છું તો એનું મારું જે કાંઈ પણ એક્સેસ છે એ મારે કેશ મેમરીની અંદર અવેલેબલ છે. તો એ ત્યાં સુધી મારા જે યુઝર નેમ પાસવર્ડ ને જે કાંઈ પણ સેવ હશે, જે કાંઈ પણ મારા કેટાલોગ્સ હશે, બરોબર, એ બીજી એક જગ્યાએ ડાયરેક્ટ ફાઇન્ડ કરવા જશે નહીં, ડાયરેક્ટ એમાંથી મને લોડ કરીને દેશે કેશ મેમરીમાંથી, જે કેવી હશે, ફાસ્ટર હશે. એટલે મેઇન મેમરી એટલે કે આપણું રેમ કહી શકાય. મેઇન મેમરી ઇઝ અ વર્ક હાઉસ ઓફ ધ memory system. All the information, instruction and data must come to main memory for disk before use. બરોબર, જે આપણને ઓલરેડી ખબર છે રેમ વિશે. એમ છતાંય જોઈ લઈ કે જે બધા જ ડેટા અને ઇન્ફોર્મેશન છે એ બધા જ્યારે કોઈ પણ ડેટા કોઈ પણ પ્રોગ્રામનો યુઝ કરવો છે તો એ ડાયરેક્ટલી આપણે જે છે હાર્ડ ડિસ્કમાંથી યુઝ કરી શકતા નથી. એનો ડેટા અને ઇન્ફોર્મેશન સૌથી પહેલા કઈ જગ્યાએ લોડ થાય, મેઇન મેમરીમાં એટલે કે રેમમાં. અને ત્યારબાદ જે છે એ આપણને જે કંઈ પણ એક્ઝિક્યુશન કરવાનું છે પ્રોગ્રામ, જે કંઈ પણ ડેટા છે એ આપણે અવેલેબલ થાય આપણા માટે. રેડી, તો એ મીડિયમ છે એક મેઇન મેમરી જે ફાસ્ટર છે એક્ઝિક્યુશન. રેડી, નેક્સ્ટ આપણે જોઈએ મેગ્નેટિક ડિસ્ક. મેગ્નેટિક ડિસ્ક આર ઓલ્સો યુઝ ટુ સ્ટોર ઓલ ધ ઇન્ફોર્મેશન પરમનન્ટલી ઇન ફોર્મ ઓફ ધ ફાઇલ. બરોબર, પરમનન્ટલી જે કંઈ પણ ડેટાનો સેવ કરવું છે, યુઝ કરવો છે, તો એ બધા માટે મારે કઈ જગ્યાએ બધું ડેટા સેવ કરવાનો રહેશે, તો કઈ હાર્ડ ડિસ્કમાં. બરોબર, મેઇન મેમરી એટલે કે રેમ એ ઘણી બધી વાર જે છે એ કેવી હોય છે, તો કઈ ટેમ્પરરી હોય છે. જ્યારે આપણું કોમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે જે છે એ ડાયરેક્ટલી એની અંદર જેટલો કાંઈ પણ ડેટા હશે એ બધો ઇરીઝ થઈ જશે. તેને ડિફ્રીઝ આપણે ઇન્સ્ટોલ પણ ઘણી બધી વાર ઘણા પીસીમાં કરતા હોય છે, જે મોટી મોટી લેબ હોય અથવા તો કોઈ પણ ટેકનોલોજી માટેનું જે પ્લેટફોર્મ હોય એના માટે. તો મેગ્નેટિક ડિસ્ક છે એ આપણે વન ટાઈપ ઓફ હાર્ડ ડિસ્ક એવું કહી શકાય. they are quite cheaper and also non volatile. they are quite cheaper જે છે અને નોન વોલેટાઇલ છે, એટલે કે જે ડેટા જે છે એ પરમાનન્ટલી સેવ રાખે છે, એને કાંઈ ડિલીટ કરી દેતા નથી. બરોબર, અને મેઇન મેમરી અને મેગ્નેટિક ડિસ્કની જગ્યાએ તમે હાર્ડ ડિસ્ક પણ લખી શકો છો. નેક્સ્ટ આવે છે મેગ્નેટિક ટેપ્સ, જે આપણે અહીંયા વાત કરી, બરોબર, કે રજિસ્ટર છે, કેશ મેમરી છે, મેઇન મેમરી છે, મેગ્નેટિક ડિસ્ક છે, અને લાસ્ટ આવે છે મેગ્નેટિક ટેપ્સ. મેગ્નેટિક ટેપ્સ શું કામ એને અને શેના માટે છે, ચાલો જોઈએ. મેગ્નેટિક ટેપ્સ ફ્રોમ ધ ફાઇનલ લેયર ઓફ ધ મેમરી હાયરાર્ચી. ટોપ લેયર કયું હતું, તો ભાઈ રજિસ્ટર હતું. ત્યારે ફાઇનલ લેયર કોણ થયું, તો ભાઈ મેમરી હાયરાર્ચીનું મેગ્નેટિક ટેપ્સ. ઇટ ઇઝ યુઝ ટુ જનરલી ફોર ધ બેકઅપ પર્પસ ઓનલી. જ્યારે બેકઅપ મારે લેવું હોય, કોઈ પણ મારી ફાઇલ છે કે મારા પ્રોગ્રામ છે એનું બેકઅપ લેવું હોય તો એ બેકઅપ લેવા માટે શેનો યુઝ થાય છે, ખાલી મેગ્નેટિક ટેપ્સનો. એટલે આપણી પેન ડ્રાઈવ આવે, પછી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક આવે. બરોબર, જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અત્યારે તો ઘણી બધી મોટી પણ સાઇઝ હોય છે આપણી મેઇન હાર્ડ ડિસ્ક કરતાં પણ. બરોબર, તો એ અત્યારે ઘણું બધું અવેલેબલ છે બેકઅપ માટે. તો આપણે એ બધાને આપણે મેગ્નેટિક ટેપ્સ છે એ કહી શકીએ. તો મેગ્નેટિક જે આ ટેપ્સ છે, બરોબર, એ ક્યાં આવશે, તો કઈ એટ ધ એન્ડ મેમરી હાયરાર્ચીના. ત્યારે ફર્સ્ટ લેયરમાં શું આવશે, તો કઈ રજિસ્ટર, કેશ મેમરી, મેઇન મેમરી, રેડી, અને મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ. અને જે ઉપરના ત્રણ જે છે રજિસ્ટર, કેચ અને કેશ મેમરી અને મેઇન મેમરી, બરોબર, એ શું છે, તો કઈ વોલેટાઇલ કહી શકાય. એટલે કે એની અંદર જે કંઈ પણ ડેટા છે એ કેવો હશે, તો કંઈ થોડીક વાર ટેમ્પરરી હશે, જેવું બંધ થશે એટલે એમાંથી એ જે છે એક્સેસ આપણે પાછી કરવી પડશે અથવા તો ઇરેસ પણ થઈ શકે. ત્યારે મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ કેવા છે, તો કે નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલ મતલબ જે મારો જે કાંઈ પણ ડેટા છે એ કેવું હશે, એમાં પરમાનન્ટ ડેટા સેવ રહેશે, એમાં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. રેડી, તો એ હતી મેમરી હાયરાર્ચી. નેક્સ્ટ આપણે ખાલી સ્ટાર્ટ કરીએ છીએ. એક્સપ્લેન મેઇન મેમરી ઇન પ્રોસેસ ઇન ડિટેલ. મેઇન મેમરી શું છે, એને શું કામ એની પ્રોસેસની જે કાંઈ પણ છે એના ડાયાગ્રામમાં આપણે સ્ટડી કરવાની ટ્રાય કરીએ. અત્યારે ખાલી એક્સપ્લેનેશન જ જોશું, બીજો જે મેઇન ડાયાગ્રામ છે એ આપણે પછી જોશું. મેઇન મેમરી શું કામ એને યુઝ થાય છે અને એના એક્સપ્લેનેશનમાં કેટલું બ્લોક હોવી જોઈએ.
મેઇન મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ અ ફિઝિકલ મેમરી, જેને ફિઝિકલ મેમરી પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઇન્ટરનલ ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમ એન્ડ કમ્સ ઇન ધ ફોર્મ ઓફ ધ ચિપ્સ. બરાબર, એ એક ચિપ્સ તરીકે આવે છે, જે આપણે તમે ઘણી બધી વાર કદાચ જોઈ પણ હશે. રેમ, બરોબર, એ ઇન્ટરનલ ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જ આવેલી હોય છે. મેઇન મેમરી જનરલી કન્સિસ્ટ ઓફ ધ રેન્ડમ એક્સેસ મેમરી રેમ. ઇટ ઇઝ volatile means it is need to have electrical power in order to maintain its information. એની ઇન્ફોર્મેશન જે મેન્ટેન કરવા માટે જે છે એ ઇલેક્ટ્રિકલ પાવર એટલે કે કોમ્પ્યુટર ચાલુ જ હોવું જોઈએ. જેવું બંધ થશે વેન અ પાવર ગોઝ ઓફ ધ ઇન્ફોર્મેશન ઇઝ લોસ્ટ ટુ. જ્યારે પાવર એને ઇલેક્ટ્રિસિટી નહીં મળે ત્યારે એની જે ઇન્ફોર્મેશન છે એ લોસ્ટ પણ થઈ શકે છે, એ ડિલીટ પણ થઈ શકે છે. રેડી, ઇલેક્ટ્રિકલ પાવર ઇન ઓર્ડર ટુ મેન્ટેન ઇટ્સ ઇન્ફોર્મેશન. બરોબર, એ આપણે હમણાં જોયું વેન પાવર ગોઝ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ટુ લોસ્ટ ટુ. બરોબર, કે જે ડેટા છે એ ડિલીટ પણ થઈ શકશે. રેન્ડમ મીન્સ, રેન્ડમનો મતલબ શું થાય? રેન્ડમ એક્સેસ મેમરી આપણે જે કહેતા હોય રેમ. તો રેન્ડમ મીન્સ that any piece of the data from the memory can be accessed quickly in constant time. બરોબર, જે છે એ આપણે કહેતા હોય કે ઘણો બધો ડેટા છે મારે લોડ કરવાનો થાય છે, તો એ જનરલી બધું કેમ આવી જતું હોય છે? તો કે રેન્ડમ એક્સેસ મેમરી, એના થ્રુ ડેટા જે છે એ લોડ થતો હોય છે. એટલે કે ક્વિક ડેટા જે છે એ ડાયરેક્ટલી મને એક્સેસ કરે છે, મને જે કોન્સ્ટન્ટ ટાઈમની અંદર, એમાં કઈ વધારે ડિલે થતું નથી. આપણે ઘણી બધી વાર કહેતા હોય કે જે રેમ તમારી ઓછી છે એટલા માટે તમારું જે છે કોમ્પ્યુટર એ થોડુંક હેંગ થાય છે અથવા તો ચોટે છે. બરોબર, આપણે ઘણી બધી વાર આવી વસ્તુ સાંભળતા હોય છે. એમાં શું હોય? તો કે એમાં રેમ ઓછી હોય. રેડી, તો એમાં રેમ ઓછી હોવાના કારણે તમારા જે સોફ્ટવેર છે એ થોડાક સાઇઝમાં વધારે હોય છે. બરોબર, તમે આગળ જતા ફોર એક્ઝામ્પલ તરીકે ફોટોશોપ ને એ બધું સ્ટડી કરશો, બરોબર, તો ફોટોશોપ ને એ બધું તમે જો 2 GB માં ચલાવશો, બરોબર, તો ઘણી બધી વાર જે છે એ હેંગ થતું હોય છે. એનો મતલબ શું થયો? તો કે તમારી જે રેમ છે, જે મેઇન મેમરી છે, એની સાઇઝ ઓછી છે, અને તમે જે સોફ્ટવેર યુઝ કરો છો, ફોટોશોપ છે, આગળ જતા એન્ડ્રોઈડ સ્ટુડિયો વર્ક કરશો, બરોબર, તો એ બધું કેવું થઈ જશે? તો કોઈ કોમ્પ્યુટરને હેંગ કરી દેશે. એ જે વધારે સાઇઝ વાળો સોફ્ટવેર છે એ તમારી જે રેમ છે એ પોતે એની કેપેસિટી કરતા વધારે છે. એનો ડેટા છે એ ક્વિક એક્સેસ કરે છે, બટ એ બધો જ ડેટા જે છે એ ક્વિક એક્સેસ થઈ શકતો નથી. અમુક એક્સેસ થાય છે ત્યાં તો એ જે રેમ છે 2 GB ની એ ફૂલ થઈ જાય છે. પછી જે છે હાર્ડ ડિસ્કનું એટલું બધું વર્ક હોઈ શકે નહીં કે એ બધો ડેટા ક્વિક જે છે એ જ ટાઈમે રેન્ડમલી મને એક્સેસ કરીને આપે. એટલે ઘણી બધી વાર આપણે સાંભળતા હોઈએ છીએ કે મારો જે કોમ્પ્યુટર છે એ બહુ હેંગ થઈ જાય છે અથવા તો ચોટે છે. મેઇન રીઝન શું હોય? તમારી મેઇન મેમરી અને જે રેમ કહેવામાં આવે છે એ રેમ. રેડી, so all the information is stored in the disk in form of the various files, but access from disk is much slower. બરોબર, જ્યારે શું થાય? જ્યારે ક્વિક ન હોય ત્યારની વાત છે, ત્યારે શું થઈ જાય? તો કોઈ સ્લોવર થઈ જાય. If CPU want to use any information, it must be first bound into main memory from the disk. બરોબર, જ્યારે CPU ને કાંઈક ઇન્ફોર્મેશનની જરૂર પડે છે, એને કાંઈક ડેટાની જરૂર પડે છે, તો એ ડેટા ભલે ડિસ્કની અંદર રહ્યો, એટલે કે હાર્ડ ડિસ્કની અંદર આપણે સેવ રાખતા હોય, પણ એ સૌથી પહેલા લોડ કેમાં કરી દે છે? તો કઈ રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ એટલે કે મેઇન મેમરીમાં. જે શું કરશે? તો કે એટલા ડેટાને જે છે એ ક્વિક એક્સેસ તરીકે આપશે. બરોબર, જેટલો જોઈ છે એટલો જ આપણે જે યુઝ થશે, એના સિવાયનું કાંઈ વધારે જો છે એ ડાયરેક્ટ કેમાં હોય છે? તો કે હાર્ડ ડિસ્કમાં. Main memory is expensive compared to the disk, so it is limited storage capacity available for the given price. એ એક્સપેન્સિવ છે, અને જે આપણું એક ડિસ્ક છે એટલે કે હાર્ડ ડિસ્ક છે એના કરતાં જે છે એ લિમિટેડ કેપેસિટી હોય. તમને પણ સાંભળેલું જ હશે કે તમારા ઘણાના કોમ્પ્યુટરના કન્ફિગ્રેશનમાં શું હોય? તો કોઈ 500 GB હાર્ડ ડિસ્ક અથવા તો 1 TB હાર્ડ ડિસ્ક, અને રેમ કેટલી હોય? તો કોઈ 2 GB અથવા તો 4 GB અથવા તો 8 GB. બરોબર, ત્યાં સુધીની તમારી ઘણી બધી વાર હોઈ શકે છે. એનું મેઇન રીઝન શું? તો કે એક્સપેન્સિવ છે, અને તમારું જ્યારે કન્ફિગ્રેશન થતું હોય ત્યારે એની લિમિટેડ જે છે એ સ્ટોરેજ કેપેસિટી આપેલી હોય છે. આનો જે ડાયાગ્રામ છે અને એની પ્રોસેસ છે, બરોબર, એ આપણે હવે નેક્સ્ટ સ્ટડી કરશું. ડાયાગ્રામમાં પીસીબી આવેલું છે, એટલે ખાસ તમે આગળના જે યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું એમાં એક સ્ટડી કરેલો હતો પ્રોસેસ કંટ્રોલ બ્લોક, જેને શું કહેવાય? પીસીબી. જે શું કરે? તો કે બધી જ ઇન્ફોર્મેશન પ્રોસેસ રિલેટેડ સેવ કરે. પ્રોસેસ આઈડી છે, પ્રોસેસ ડેટા છે, બરોબર. એ પીસીબી જે છે ટોપિક એ ખાસ રિફર કરી લેજો. પ્રીવિયસ
યુનિટની અંદર આપણે આઈ થિંક 2 લેક્ચર આના લીધા હતા પીસીબીના. મેં કીધું હતું કે આગળ જતા જ્યારે પ્રોસેસનું આવશે ત્યારે તમને આ જ વસ્તુ ખબર આવશે. પીસીબી અને પ્રોસેસ લાઈફ સાયકલની વાત કઈ રીતે આપણે બંનેની સાથે. રેડી? તો પીસીબી નો જે છે એ તમે જોઈ લેજો, એક ખાસ રિવિઝન કરી લેજો. સો આટલા ક્વેશ્ચનમાં ડાઉટ હોય, બેન મેમરીનો આખો ક્વેશ્ચન, એનો ડાયાગ્રામ, એનું એક્સપ્લેનેશન, અને જે મેમરી હાયરાર્ચીનો ડાયાગ્રામ, એનું એક્સપ્લેનેશન, અને મેઇન મેમરી વિશે આપણે જે જોયું એક્સપ્લેનેશનમાં, એનો જે ડાયાગ્રામ છે, પીસીબી, પ્રોગ્રામ, ડેટા, સ્ટેક, બરોબર, એ શું શું કહેવા માંગે છે એ બધું આપણે જે છે ઇન ડિટેલ પછી જોશું. આટલામાં જો કોઈને કઈ ડાઉટ હોય મેમરી હાયરાર્ચીમાં ખાસ, અને જે મેઇન મેમરીના અમુક કન્સેપ્ટ છે, તો એ ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે સ્ટુડન્ટ્સ. જો ડાઉટ ન હોય તો કમ્પલસરી બધાને ક્લિયર ટાઈપ કરવાનું છે, અથવા તો નો ટાઈપ કરવાનું છે. ઓકે.